બધી પાર્ટીઓ છે, પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંડસંડ પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના, આરએસએસના, ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજડ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે અને ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે. સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે, અને ઉડાના મંચ ઉપરથી મેં નારો આપ્યો તો, ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા 500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરામાં જોશે, ધારીમાં જોશે, ખાભામાં જોશે, અમરેલીમાં જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. ડીડીભાઈની જોડે જે માણસે બદતમીઝી કરી, એના રાજકોટમાંથી આવડી ચોપડાઈ હતી, આવડું મોં થઈ ગયું હતું. અને હજી આ મંચ ઉપરથી કહું છું કે આ નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી, ગેલ સફાઓ યાદ રાખજો, જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખીશ તમારી. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે વચ્ચે મ્યાન કરતો હોઉં છું, બાકી કાટ લાગેલો નથી. અને હું તો છેક 2,500 આસામની જેલનો આટો ખાઈને આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. સમાજ ઉપર, અનુસૂચિત જાતિ સમાજ ઉપર થતા અત્યાચારના મુદ્દા ઉપર, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને લડતા જે અમારા સાથી આંબેડકરાઇઝ લોકો છે, આંબેડકરવાદી લોકો છે, તેના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે. તો આ ભારતીય જનતા પાર્ટીના તમામ એમએલએ જે અમારી સમાજના છે, એને વોટ નહીં આપીએ, બાબા સાહેબના સોગંદથી એને વોટ નહીં આપીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે છે ને તમને રાઇટ્સ આપ્યો. હમણાં અમે દિલ્હી ગયા હતા ત્યારે એક આપણો છોકરો અભિજીત દીપકે નહીં આવો